હેલો મિત્રો, આજે એક હકીકતની વાત કરું છું. આપના કોઈની નહીં, મારી પોતાની વાત કરું છું. સતત ને સતત ભવિષ્યકાળની ચિંતામાં જ હું રમમાણ રહું છું કે જે મેં તો ક્યારેય જોયો જ નથી. સાથે સાથે સતત હું ભૂતકાળને પકડીને જીવું છું કે જે મારા જીવનમાંથી ચાલ્યો જ ગયો છે, છતાંય એને પકડીને જીવતી રહું છું. પણ હું ક્યારેય વર્તમાન કાળમાં તો જીવતી જ નથી કે જે અત્યારે મારી પાસે મોજૂદ છે, હયાત છે. પરિણામ શું આવે છે? હું પણ દુઃખી, પરિવાર પણ દુઃખી. પણ આપણે ક્યારેય હું ક્યારેય મારી જાત વિશે પણ ન વિચારું, મારા પરિવાર વિશે પણ ન વિચારું, તો હું દુઃખી જ થાઉં. તો આપણે ભવિષ્યકાળ, ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવીએ, ભવિષ્યના સપનાઓ જોઈએ, ભૂતકાળમાં થયેલી ભૂલો છે એમાંથી કંઈ બોધપાઠ પણ લઈ લઈએ, પણ વર્તમાનમાં જીવીએ, સ્વપ્ન પૂરા કરીએ, ભૂલોનું પુનરાવર્તન ના કરીએ અને પોતાની જાતને અને પોતાના પરિવારને દુઃખી ના કરીએ. અને ભગવાને જે કાંઈ આપણને આપ્યું છે, આપણું પોતાનું છે, એ આપણો પરિવાર હોય, આપણી સંપત્તિ હોય કે આપણા પોતાના સગાવાલા હોય, એની સાથે સુખ શાંતિથી રહેવાનો જો હું પ્રયત્ન જ ન કરું તો પછી મને કોણ સુખી કરી શકે મિત્રો? સાચી વાત છે ને? ક્યાંક ને ક્યાંક આપણે બધા આવું જ કરતા રહેલા છે. અન્ય લોકો આપણા કરતાં સુખી છે, અન્યના સંતાનો સારા છે, અન્યનો લાઈફ પાર્ટનર સારો છે, અન્ય લોકો પાસે તો ઘણી વધારે સુવિધાઓ છે. મારે તો આવું બધું નથી. આવી સરખામણીઓ, આવી બધી હરીફાઈઓમાં ન પડતા માત્ર ને માત્ર મારી લાયકાત પ્રમાણે ભગવાને મને જે કાંઈ આપ્યું છે, મારા હિસ્સામાં જે કાંઈ રોલ આવ્યો છે, એને ખૂબ સરસ રીતે નિભાવીને જીવી જાઉં તો કદાચ ભગવાન બીજી વખત મને આનાથી પણ સારો રોલ આપવાનો પ્રયત્ન કરશે. નહીંતર કદાચ ભગવાન 2 પગ વધારે અને 1 પૂંછડું વધારે આપી દે તો આપણે કાંઈ કરી શકવાના નથી મિત્રો. બરાબર છે ને? ચાલો ત્યારે સૌને નમસ્કાર. આવી સુંદર વાતો સાથે આપણે દરરોજ મળતા રહેશું. સૌને જય શ્રી કૃષ્ણ.